નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરી શહેરની સુરક્ષા વ્યવસ્થાને ટેકનોલોજી દ્વારા વધુ મજબૂત બનાવવા એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. જન ભાગીદારી અને આધુનિક ટેકનોલોજીના સંયોજનથી તૈયાર કરાયેલ નેત્રમ હેઠળ હાલના કંટ્રોલ રૂમને સેન્ટ્રલાઇઝ કરી બોડી વન કેમેરા સહિત અદ્યતન લાઈવ મોનિટરિંગ સુવિધાઓ કાર્યરત કરવામાં આવી. શહેરમાં ફાળવાયેલા 1460માંથી 1333 સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે, જેમાંથી 709 કેમેરા મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં કાર્યરત રહી સુરક્ષા મજબૂત કરશે. ઉપરાંત ગાંધીનગર સ્થિત ત્રિનેત્રમથી સુરત કેમેરા સિસ્ટમનું લાઈવ સુપરવિઝન શક્ય બન્યું છે, જેથી ડીજીપી ઓફિસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ રિયલ ટાઈમ ફીડ જોઈ શકાય અને ઇમરજન્સીમાં ઝડપી નિર્ણય લઈ શકાય. આ લોકાર્પણ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.